કે પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને 2027માં કોઈ પણ સંજોગે હેરવવાના છે. અમારો ઉદ્દેશ એ છે. એ અત્યાચાર અન્યાયમાં આપણે ક્યાંય ને ક્યાંય બીજું સ્વરૂપ ન આવે અને નિર્દોષ કોળી કે નિર્દોષ લોકો કોઈ હેરાન ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે અમને મંજૂરી છે આપી છે, કન્ડિશન સાથે આપેલી હતી. અમે જીતી ગયા છીએ, પરંતુ કોળી સમાજને રોડે ચડાવનાર હોય ને તો પહેલી ગુજરાતની પોલીસ પીઆઈ ડાંગર અને બીજું કોઈ હોય તો જીતુ વાઘાણી. પીઆઈ છે, આપણને ખબર છે કે એને કોઈને ઈશારે કામ કર્યું છે, એટલે ન થાય. પરંતુ સરકારમાં છે ત્યાં સુધી ચાલવાનું છે. 2027 ની વિધાનસભામાં એ જે વિસ્તારમાં જ્યાં છે 90,000 કોળી સમાજના મતો છે, એમ અમારી તાકાત બતાવી દેવાના છે. મારું ખાલી કહેવાનું એટલું છે કે આ ગાંધીનું ગુજરાત છે અને અહીંયા કલમની ભાષા ચાલતી હોય છે, પરંતુ અમારા ભીષ્મ પિતા એમને કીધું કે ક્યાંય ધોકો લેવાની જરૂર પડશે તો ધોકો લેશું, પણ કયા મુદ્દે કીધું છે એ તો એમને જ ખબર હોય છે. આમાં નો નીકળે ને. યુવા ભાજપના પ્રમુખ હતા અને ભાજપની ટીમ હતી, એટલે ભાજપને કાયદો લાગુ નથી પડતો, ભાજપના કાર્યકર્તાઓ ન લાગુ પડે, મને તમને જ પડે. આ તો ભાજપ પાસે એટલે લાગુ પડવાનો નથી. અને વરઘોડા કોઈ દિવસ મને એક પણ એવો વ્યક્તિ બતાવો કે બીજેપી નો ખેસ પહેરેલો હોય અને ગમે એવું કૃત્ય કર્યું હોય અને એક પણ જગ્યાએ વરઘોડો નીકળ્યો તમારે ધ્યાન ઉપર મને કહેજો. મેં ક્યાંય જોયું નથી. બીજેપી નો ખેસ પહેરેલી એટલે આપણને બધી જ છૂટી હોય. આ જયરાજભાઈ ને 14 દિવસની જેલ થઈ છે, તો જયરાજભાઈ ના વરઘોડો નહીં અને જયરાજભાઈ સસ્પેન્ડ નહીં. આ બધા પાછળ અમારા ભાવનગર જિલ્લાનો બીજેપી નું કોઈ મોટો નેતા ગણાતું હોય, અત્યારે ભાજપમાં મોટો નેતા ગણાતા હોય તો જીતુભાઈ વાઘાણી છે. જીતુભાઈ વાઘાણીનો જિલ્લો છે એટલે જીતુભાઈ વાઘાણી કે જ થાય, બીજું કઈ થાય નહીં અમારા જિલ્લામાં. બરોબર. અત્યારે જીતુભાઈ વાઘાણી કોળી સમાજના નાના લોકો, મોટા લાકા બધા લોકોના ઘરે શુભ પ્રસંગમાં હાજરી દેવા મળ્યા છે. ખૂબ સારો સમય મળવા મળ્યો કોળી સમાજના ઘરે હાજરી દેવાનો. આજ દિન સુધી નહોતો મળતો, હવે મળવા મળ્યો. કોળી સમાજના લોકોને પડખે લેવાની, બથમબથ કરવાની, ફોટા પાડવાના, ફોટા વાયરલ કરવાના. જીતુભાઈનો નવો ટ્રેન્ડ ચાલુ થયો. ખબર છે કે 90,000 મત છે આ સમાજના. બદાણા કાંડમાં હવે જયરાજ આહિરને જામીન મળી ગયા છે, ત્યારે કોળી સમાજમાં એને લઈને અલગ અલગ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે. એવી જ રીતે કોળી સમાજના આગેવાન અશોક મામસી છે, તેઓએ સ્પષ્ટપણે કહ્યું કે આ તમામ ઘટનાક્રમ માટે જીતુભાઈ વાઘાણી જવાબદાર છે અને રાજ્ય સરકારનું જે ઢીલું વલણ છે એ જવાબદાર છે. કે જો આરોપી કોઈ અન્ય સમાજ કે નાના સમાજનો હોય કે કોઈ અન્ય પક્ષનો હોય તો તેના માટે અલગ કાયદા, અને ભાજપનો કોઈ વ્યક્તિ હોય તો તેના માટે અલગ કાયદા. કારણ કે જયરાજ આહિરને ન તો સસ્પેન્ડ કરવામાં આવ્યા, ન તો તેમનું સરઘસ નીકળ્યું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણે સીધા જઈએ કોળી સમાજના મહત્વપૂર્ણ આગેવાન અશોક મામસી પાસે અને સાંભળીએ કે તેઓએ શું કહી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે કોળી સમાજના આગેવાન અશોકભાઈ મામસી. અશોકભાઈ, શું કહેશો? આજે જે રીતે જયરાજ આહિરને જામીન મળી ગયા છે વિધિવત રીતે, એ મુદ્દે હવે શું? એમ જામીન તો મળી ગયા, 14 દિવસની આટલી મોટી તમારી લોકોની લડાઈ, અને આખરે કોર્ટેને લાગ્યું કે આ જામીન વાળો કેસ છે એટલે જામીન આપી દીધા છે. કાયદો એક સમાન હોય છે, કાયદાની પ્રોસેસમાં અમે કાંઈ ન કહી શકતા હોય, પરંતુ અમારી જીત ત્યારે જ થઈ છે કે જ્યારે અમે જયરાજનું નામ સીટની રચનામાં ખુલાવ્યું અને 14 દિવસની જેલ થઈ છે. એ અમારા માટે ગૌરવની વાત છે. પણ હવે શું સમાજ શું કરવાના છે હવે આ કાયદાકીય લડાઈમાં અને તમામ વસ્તુઓમાં? કાયદાકીય લડાઈમાં અમારી લીગલ ટીમ છે, હવે એમને લડવાની છે અને કાયદાકીય લડવાના છે. અમારી લીગલ ટીમ ગુનેગારી ગુનેગાર જ હોય છે, એમને જે કાયદાની ભાષામાં જે આવતું છે એ મુજબ લડાઈ લડવાના છે. તમારા લોકોની ભાવનગરની અંદર સભા પણ મળી હતી, બધી વસ્તુ પણ થઈ. શું કહેશો, આગામી સભાઓ ક્યારે થવાની છે? તમે કહેતા કે બગદાણામાં મોટી સભા થવાની છે કે ન્યાય સભા, કે જે અમારી બગદાણા સભાનો અમે ખાસ ઉદ્દેશ, અમારો બગદાણા જે બનવાનો સભાઓ કરવાની છે તો કરવાના છે, પણ અમારો ઉદ્દેશ એ નથી સભા પૂરતો. અમારો ઉદ્દેશ એ છે કે પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને 2027માં કોઈ પણ સંજોગે હેરવવાના છે. અમારો ઉદ્દેશ એ છે. પણ તમારું જે પશ્ચિમમાં તમે સભા કરી, ખૂબ સારી સભા થઈ હતી, મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા, પણ ત્યાં કેટલાક વિવાદ પણ થયા કે ભાઈ કોઈ હીરાભાઈ સોલંકી કે આવા કોઈ લોકો નહીં આવ્યા, તમારા મોટા આગેવાનો એમાં હાજરી નથી આપી. કેટલાક લોકોએ કીધું કે અમને બોલવા ના દીધું. એવો પ્રકાર બી નાની નાની વસ્તુ ત્યાં થઈ. જી 100%. જે તે સમયે અમે નથી બોલવું 100%. એનું પાછળનું કઈ રીઝન હશે. અમે જે તે સમયે અમે મંજૂરી લીધી ને ત્યારે અમે કન્ડિશન સાથે લીધેલી હતી કે ભાઈ આવો નહીં બોલવાનું. એવા કન્ડિશન સાથે મેં મંજૂરી લીધેલી હતી. એમાં હું કોઈનું નામ નહીં આપું,
પરંતુ અમારી મંજૂરી અમે એટલે લીધી હતી કે જ્યારે કોટડા તળાવ તાલુકાનો કોટડા ત્યાં દમન થયું, ખૂબ નિર્દોષ કોળી પણ ત્યાં આવી ગયા છે. વાત રહી હળદરની, તો હળદરમાં કોળી સમાજ ખૂબ નિર્દોષ લોકો આવી ગયા છે. આવા અનેક બનાવો બન્યા છે. એમાં નિર્દોષ કોળી સમાજ આવી ગયા. જસદણ વિંછિયા એમાં પણ કોળી સમાજ નિર્દોષ આવી ગયા. અમારો એક જ ઉલ્લેખ હતો કે આપણી લડત છે એ માત્ર ને માત્ર કે જેને આપણી માથે અન્યાય ને અત્યાચાર કરે એની સામે છે. એ અત્યાચાર અન્યાય સામે આપણે ક્યાંય ને ક્યાંય બીજું સ્વરૂપ ન આવે અને નિર્દોષ કોળી કે નિર્દોષ લોકો કોઈ હેરાન ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે અમને મંજૂરી જે આપી છે ને કન્ડિશન સાથે આપેલી હતી કે ભાઈ આવું ભડકાઉ ભાષણ નહીં, અને એમાં મેં એગ્રી થતા. અને અમને મંજૂરી ન મળે તો અમે છેલ્લી રાતે તે પણ અમે મીટિંગ કેન્સલ કરવાના હતા, જાતે કરીને કોઈ નિર્દોષ લોકો હેરાન ન થઈ જાય, ખોટો 307 નો જેલવાસ ન થાય કોઈને. એટલા માટે અમે નથી આપ્યું બોલવા. મૂળ વસ્તુ એ છે કે અત્યારે જે તમારા લોકોની આખી લડાઈ હતી એ જયરા જાહીર ને મુખ્ય આરોપ, તમે કીધું કે મુખ્ય આરોપી તરીકે લીધા અને 14 દિવસ તેઓ જેલમાં રહ્યા, એટલે એક મોટું જીતની ગર્વની વાત છે એમ. તો પછી તમે મૂળ વસ્તુ એ આવી જાય છે ફરી કે પછી જીતુ વાઘાણીને ટાર્ગેટ કરવાનું કારણ શું? જો જીતી જ ગયા છો તો પછી અમે જીતી ગયા છીએ, પરંતુ કોળી સમાજને રોડે ચડાવનાર હોય ને તો પેલી ગુજરાતની પોલીસ પીઆઈ ડાંગર અને બીજું કોઈ હોય તો જીતુ વાઘાણી. પીઆઈ છે આપણને ખબર છે કે એને કોઈને ઈશારે કામ કર્યું છે. જીતુભાઈ જે તોમકદારોને સાવર્યા છે અને અમારા કોળી સમાજના એટલું બધું હોટબેક હોય અને જે મતોલી ચૂંટાઈને આવતા એ સમાજને રોડે ચડાવવામાં કઈ બાકી ન મૂકતા હોય તો એમની સાથે પણ લડત લડવી જોઈએ અમારે. અમને તો જ સાચો ન્યાય ગણાય ને. તો જીતુભાઈ એવું તો શું કર્યું છે? મારે તો એ જ સમજવાનું છે કે જીતુભાઈ કર્યું છે શું કે આખું કોળી સમાજ હવે એમની પાછળ પડી ગયું છે? સાવ ખુલ્લી વાત છે, પણ છતાં હું આપને કહું છું કે જીતુભાઈ એમને એક તો માયાભાઈ સાથે સંબંધ સારા, સાવ ખુલ્લી વાત છે. માયાભાઈ સંબંધ રાખી શકે ને ભાઈ? ના, માયાભાઈ તો આટલા બધા મોટા કલાકાર છે, સંબંધ તો કોઈ બી રાખે. તમારી સારા સંબંધો હશે ક્યારેક. હું પણ એ જ કહેવા જઈ રહ્યો છું કે માયાભાઈ સાથે સંબંધ સારા. માયાભાઈ ના દીકરા જયરાજભાઈ તળાવ તાલુકાના યુવા ભાજપના પ્રમુખ છે. એ પણ સત્ય છે ને, એ યુવા ભાજપના પ્રમુખ છે અને યુવા ભાજપના પ્રમુખ છે એટલે એના પક્ષમાં અને એમના નિકટ સંબંધો એના બચાવવાના જે કૃત્ય કર્યું છે બચાવવાનું પૂરેપૂરું એ સરકારમાંથી કોઈ હોય તો એકમાત્ર જીતુભાઈ વાઘાણી છે. અને એ તમને એટલે કહું છું સાથી ઠોકીને કે મારું સિહોર તાલુકાનું ખાંભા ગામ હતું. ખાંભા ગામની અંદર ભાજપના આગેવાને ત્યાં એક શુભ લગ્ન પ્રસંગ હતો. ત્યાં જીતુભાઈ વાઘાણી ભોજન લેવા આવી રહ્યા હતા અને ખોડિયાર મંદિર થી રસ્તો જે ખાંભા ગામે આવી રહ્યો છે ત્યાં રસ્તામાં ગાડીનો કાફલો ઉભો રાખી અને સતત એમને વાત કરી છે ને અમારા કોળી સમાજના ભાઈઓએ સાંભળી છે અને રેકોર્ડિંગ પણ કર્યું છે. એ જે બોલતા હતા એ મને આપ્યું છે એટલે મેં પુરાવા સાથે હું કહી શકું છું કે આમાં જીતુભાઈ વાઘાણી છે અને મેં મારા સમાજને પુરાવા પણ આપ્યા છે. તમે વચ્ચે એવું બી કીધું હતું કે જીતુભાઈ વાઘાણીનું નાર્કો ટેસ્ટ થવું જોઈએ, આવું બધું વાતો કરી હતી, પણ આવું કંઈ થયું નથી હજુ સુધી એમ. હા, 100% થવું જોઈએ, પણ સરકારમાં છે એટલે ન થાય. પરંતુ સરકારમાં છે ત્યાં સુધી ચાલવાનું છે. 2027 ની વિધાનસભામાં એ જે વિસ્તારમાં ત્યાં છે 90,000 કોળી સમાજના મતો છે એમ અમારી તાકાત બતાવી દેવાના છે. એટલે એમને પણ ખબર પડે કે તોમકદારોનો કોઈ દી ન સવરાય. આ તો ગાંધીનું ગુજરાત છે, ગાંધીના ગુજરાતમાં આવા કૃત્ય કરવા લાગ્યા રહ્યા છે. આવી સરકારને શું કરવાની? આવી જે સરકારો છે એ જે સમાજના મતોને જીતાઈને આવે છે ને એ સમાજને ટાર્ગેટ કરે છે તો એ સરકારને પણ પાડી દેવી પડે. તમારી વાત સાચી છે. મૂળ વસ્તુ એ કે વચ્ચે પુરુષોત્તમ સોલંકી સાહેબે એક જગ્યાએ કર્યું હતું, કહ્યું હતું કે ભાઈ જો સમાજ માટે ધોકો મારવો પડે તો મારવું પડે. એને લઈને કેટલાક આહિર સમાજના યુવકે કીધું કે ભાઈ તમે સ્પષ્ટતા કરો, તમે કોના માટે આ વાત કરો છો, અથવા તમે તો મંત્રી છો, તમારા માટે તો બધા સરખા હોવા જોઈએ. એ મુદ્દે તમે શું કહેશો? જે રીતે આહિર સમાજના યુવકે આ તો આહિર સમાજ સેના આ બધી વસ્તુ વાતો કરી. ના, એમાં હું કઈ કહેવા નથી માંગતો. મારું ખાલી કહેવાનું એટલું છે કે આ ગાંધીનું ગુજરાત છે અને અહીંયા કલમની ભાષા ચાલતી હોય છે, પરંતુ અમારા ભીષ્મ પિતા એમને કીધું કે ક્યાંય ધોકો લેવાની જરૂર પડશે તો ધોકો લેશું, પણ કયા મુદ્દે કીધું છે એ તો એમને જ ખબર હોય છે. પરંતુ હું સમજુ છું ત્યાં સુધી આપણે કલમથી ચાલવું જોઈએ. ધોકો તો એ લોકો લીધો છે અને ધોકાનું પરિણામ પણ જોયું છે, કેટલા દિવસ જેલવાસ થયો છે. એટલે ધોકા વિશે હું કઈ કહેવા માંગતો નથી. પણ અશોકભાઈ, મારી એક મહત્વપૂર્ણ વાત, આપણા જે કાયદા મંત્રી છે, નાના મુખ્યમંત્રી, એ પોલીસ વાળા મુખ્યમંત્રી, એ હંમેશા એવું કહેતા કે ભાઈ તમારું સરઘસ તો નીકળશે જ એમ. પણ આ કેસમાં કઈ સરઘસ નીકળ્યું નહીં. જયરા જાહીર વાળા કેસમાં તો આમાં નો નીકળે ને. યુવા ભાજપના પ્રમુખ હતા અને ભાજપની ટીમ હતી એટલે ભાજપને આ કાયદો લાગુ નથી પડતો.
ભાજપના કાર્યકર્તાઓ ન લાગુ પડે, મને ને તમને જ પડે. આ તો ભાજપમાં છે એટલે લાગુ પડવાનો નથી. અને વરઘોડા કોઈ દિવસ મને એક પણ એવો વ્યક્તિ બતાવો કે બીજેપી નો ખેસ પહેરેલો હોય અને ગમે એવું કૃત્ય કર્યું હોય અને એક પણ જગ્યાએ વરઘોડો નીકળ્યો હોય તમારે ધ્યાન ઉપર મને કહેજો. મેં ક્યાંય જોયું નથી. બીજેપી નો ખેસ પહેરીને એટલે આપણને બધી જ છૂટી હોય. ગુજરાતની અંદર બીજેપી નો ખેસ પહેરીને બધી છૂટી હોય. આવું સત્ય ને સનાતન છે, આપણે સૌ જોઈ રહ્યા છીએ. પણ આ તો એવું થયું ને કે ખાવાના દાંત જુદા ને બતાવવાના જુદા, એવું ના થયું પછી તો તમારા માટે કાયદા જુદા ને ભાજપના માટે કાયદા જુદા એમ. 100% ભાજપ પાછી છે ને દૂધે ધોયેલી હોય ને એવી રીતના રહેશે કે અમારી પક્ષને કલંક લાગે અને અમે સસ્પેન્ડ કરી છે. જયરાજભાઈ મને કલંક ન લાગ્યું, જયરાજભાઈ મને સારું લાગ્યું. અમારા ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ સસ્પેન્ડ ના કર્યો એમને તો પાર્ટીએ સસ્પેન્ડ પણ ના કર્યો, પાર્ટી સસ્પેન્ડ પણ ન કરી, યથાવત રાખ્યા. એટલે એમનો કાયદો અલગ છે. બીજી વાત કરું કે બોટાદ તાલુકાનું ગઢડામાં ભાજપના પ્રમુખ કોળી બનેલા પ્રકાશભાઈ સાંકળિયા, ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયા બન્યા અને એમને સંઘના માણસ હતા. અને સંજયભાઈ જોશીનો બર્થડે આવ્યો તો સંજયભાઈ જોશીનો બર્થડે વિશ કરવા માટે એમને ફોટો વાયરલ કર્યો અને વિશ કરતા આવ્યો, બર્થડે વિશ કર્યો એમનો, તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. મુકેશભાઈ લંગડિયા ભાવનગર જિલ્લાના પ્રમુખ હતા તો નાની વાતો મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ જયરાજભાઈને 14 દિવસની જેલ થઈ છે તો જયરાજભાઈને વરઘોડો નહીં અને જયરાજભાઈ સસ્પેન્ડ નહીં. આ બધા પાછળ અમારા ભાવનગર જિલ્લાનું બીજેપી નું કોઈ મોટો નેતા ગણાતું હોય, અત્યારે ભાજપમાં મોટો નેતા ગણાતા હોય તો જીતુભાઈ વાઘાણી છે. જીતુભાઈ વાઘાણીનો જિલ્લો છે એટલે જીતુભાઈ વાઘાણી કઈ જ થાય, બીજું કઈ થાય નહીં અમારા જિલ્લામાં. અને એટલા માટે જ તમે કહો છો કે હવે જીતુભાઈને ઘેર ભેગા કરો. 100%. એટલે જીતુભાઈને ખબર રહે કે હું આ કૃત્ય કરાવું છું ને વ્યાજબી નથી, બરાબર નથી. કોઈ સમાજ માટે, નાનો સમાજ માટે ન કરાય, મોટા સમાજ માટે ન કરાવાય, કોઈ સમાજ માટે ન કરાય. અત્યારે જીતુભાઈ વાઘાણી કોળી સમાજના નાના લોકો, મોટા લાકા બધા લોકોના ઘરે શુભ પ્રસંગમાં હાજરી દેવા મળ્યા છે. ખૂબ સારો સમય મળવા મળ્યો કોળી સમાજના ઘરે હાજરી દેવાનો. આજ દિન સુધી નહોતો મળતો, હવે મળવા મળ્યો. કોળી સમાજના લોકોને પડખે લેવાની, બથમબથ કરવાની, ફોટા પાડવાના, ફોટા વાયરલ કરવાના. જીતુભાઈનો નવો ટ્રેન્ડ ચાલુ થયો. ખબર છે કે 90,000 મત છે આ સમાજના, પરંતુ એને જે ટ્રેન્ડ કરવો એ કરે. એમને 2027 અમે બતાવી દેવાના છે, બતાવી દેવાના છે. બરાબર છે. અશોકભાઈ, આપ જોડાયા, આપણી લાગણી વ્યક્ત કરી, ખૂબ ખૂબ આભાર. તમારા સમાજમાં અત્યારે પણ રોષ છે, આપણે સમજી શકીએ છીએ, કારણ કે જે રીતે ઘટનાક્રમ થયું એ ન થવું જોઈતું હતું, છતાં થયું. એના માટે આપ ખૂબ આભાર. તમે તમારી વાત મૂકી એના માટે ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્તે. અશોક મામસીની વાતથી આપ કેટલા સહમત છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.